સવારના શાંત વાતાવરણમાં અચાનક એક મધુર અવાજ સંભળાયો. કૂહુ કૂહુ. આ અવાજ સાંભળતા જ આપણને સમજાઈ જાય છે કે ઉનાળો આવી ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે આ મધુર અવાજ ધરાવતું પક્ષી પોતાનો માળો જ બનાવતું નથી? આજે મળીએ એશિયન કોયલ સાથે. આ છે એશિયન કોયલ, જેનું વૈજ્ઞાનિક નામ છે યુડાનામિક્સ કોલોપીસિયમ. યુડાનામિક્સ એ ગ્રીક ભાષાના શબ્દોમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે શક્તિશાળી અથવા સક્ષમ, જ્યારે સ્કોલોપિયસનો શબ્દનો અર્થ થાય છે સ્નાયુ જેવા દેખાવવાળા. આ નામ તેના લાંબા શરીર અને આકારને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પક્ષીને કોયલ કહેવામાં આવે છે. કોયલ લગભગ 39 થી 46 સેન્ટીમીટર લાંબુ હોય છે. તેનું વજન 190 થી 325 ગ્રામ જેટલું હોય છે. તેની પાંખોનો ફેલાવો 46 to 60 સેન્ટીમીટર હોય છે. નર એશિયન કોયલ સંપૂર્ણ ચળકતા કાળા રંગની હોય છે. તેની આંખો ગાઢ લાલ અને ચાંચ હળવા લીલાછમ રાખોડી રંગની હોય છે, જ્યારે માદા એકદમ અલગ દેખાય છે. તેના શરીર પર કથ્થાઈ રંગ સાથે સફેદ ટપકા અને પટ્ટાઓ છે, જેથી ઘણા લોકો તેને અલગ જ પક્ષી સમજી લે છે. બંનેના પગ રાખોડી રંગના અને પૂંછડી લાંબી હોય છે. આ પક્ષી ખુલ્લા જંગલોમાં, ખેતરમાં, બગીચામાં, ફળોના ઝાડ અને શહેરના હરિયાળીવાળા વિસ્તારમાં સરળતાથી જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક અંજીર, વડ, પીપળા અને અન્ય ફળો છે, જો કે ક્યારેક જીવાતો અને ઈયળ પણ ખાય છે. ભારતના મોટા ભાગના વિસ્તારમાં તેમજ સમગ્ર ગુજરાતમાં એક રેસિડન્ટ બર્ડ છે, એટલે કે તે આખું વર્ષ અહીં જોવા મળે છે. જોકે કેટલાક ઉત્તરીય વિસ્તારોમાં પક્ષીઓ મર્યાદિત માઇગ્રેશન કરે છે. પ્રજનન ઋતુ દરમિયાન નરનો પ્રસિદ્ધ બર્ડ કોલ સતત સંભળાય છે. જ્યારે માદાનો અવાજ ઝડપી કીક 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 જેવો હોય છે. વસંત અને ઉનાળામાં તેનો અવાજ સૌથી વધુ ગુંજે છે. એશિયન કોયલ વિશેનો સૌથી રસપ્રદ વાત એ છે કે તે પોતાનો માળો બનાવતી જ નથી. તે પોતાના ઈંડા મુખ્યત્વે હાઉસ ક્રો એટલે કાગડા અને જંગલ ક્રો એટલે ગિરનારી કાગડા જેવા પક્ષીઓના માળામાં મૂકે છે. ત્યારબાદ કાગડા અજાણતા જ કોયલના બચ્ચાને ઉછેરે છે. આ વર્તનને બ્રૂડ પેરાસિટિઝમ કહેવામાં આવે છે, જે પક્ષી જગતની સૌથી અદ્ભુત વ્યૂહરચનાઓમાંની એક છે. ગુજરાતમાં એશિયન કોયલ જોવા માટે થોડ બર્ડ સેન્ચ્યુરી, નળ સરોવર, પોરબંદર, વેળાવદર અને ગીર વિસ્તાર ઉત્તમ સ્થળો છે. તો મિત્રો, મધુર અવાજ, ચમકદાર દેખાવ અને અનોખી જીવનશૈલી ધરાવતું એશિયન કોયલ માત્ર એક સુંદર ગાયક જ નથી, પરંતુ કુદરતની અદ્ભુત બુદ્ધિનું જીવંત ઉદાહરણ પણ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્ર સાથે શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, અને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને કોયલનો અવાજ સૌથી વધારે કયા મહિનામાં સંભળાય છે. આવી જ રસપ્રદ બર્ડ આઇડેન્ટિફિકેશન, બર્ડ વોચિંગ, વાઇલ્ડ લાઈફ અને નેચર સંબંધિત માહિતી માટે એસ્કેપ ઇન્ટુ ધ વાઇલ્ડ ચેનલ સાથે જોડાયેલા રહો.